આજ રોજ પ્રતાપમર્દાની કોટ સાર્વજનિક ગણેશોત્સવની આગમન યાત્રા 22 ઓગસ્ટને રોજ નીકળી છે। ખૂબ મોટી સંખ્યાની અંદર ભાવિક ભક્તો અમારી સાથે જોડાયા છે અને ખાસ કરીને અમારા પાણીગેટ વિસ્તારના ભુલુબાપુ જૂનીગઢી દરગાહવાળા અને સાથે અમારા મુસ્લિમ બિરાદરો એ દર વર્ષે અહીં આગળ પ્રતાપમર્દાની કોટ સાર્વજનિક ગણેશોત્સવના ગણેશજીનું સ્વાગત કરે છે। આજ આપણા ભારતનો રંગ છે, આજ આપણા ભારતનો મિજાજ છે। હિન્દુ મુસ્લિમ એકતાની ખૂબ મોટી અહીં આગળ આજે આ લોકોએ સાચવી રાખ્યું છે। તમામ ધર્મોના ઉત્સવોની અંદર એ લોકોને સાથે રહી એ લોકોને મદદરૂપ થાય છે, એ બદલ અહીંના પાણીગેટ વિસ્તારના તમામ મુસ્લિમ બિરાદરોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું। વડોદરાના નગરજનોનો શું મેસેજ આપશો? વડોદરાના નગરજનોને આપણો ઉત્સવ આવ્યો છે અને આપણે બીજા લોકોને તકલીફ ન કરીએ એવી સર્વેને અપીલ કરીએ છીએ અને સાથે આપણા સનાતન હિન્દુ ધર્મના કોઈ બી તહેવારોની અંદર આપણે નશો કરીને ન જોડાઈએ એવી સર્વેને વિનંતી કરીએ છીએ। પ્રતાપમર્દાના ગણપતિ જે સરદાર સ્ટેટની પાસેથી આજે સ્થળ પર જવાના છે અને એ જગ્યા પર પાણીગેટ દરવાજાની પાસે જે ઘણા સમયથી મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા મસ્તાન બાવા દરગાહ કમિટીના સભ્યો સાથે જય ઠાકોર અને એમની ટીમનું શાલ અને હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવે છે અને એક ખૂબ અમારા સંસ્કારી નગરી વડોદરા શહેરમાં એક ભાઈચારા કોમી એકતા અને સાથે આ પ્રતાપમર્દાની ગણેશજીની સવારી પસાર થાય છે પાણીગેટથી માંડવી થઈને। સ્વાગત કરવામાં આવે છે તમારા દ્વારા, કેટલા વર્ષોથી સ્વાગત કરો છો? અમે ઘણા વર્ષોથી સ્વાગત કરીએ છીએ અને જય ઠાકોર જે છે એ તો હિન્દુ મુસ્લિમ બધાની સાથે એમનું ખૂબ સરસ પ્રેમ ભાવ છે અને એમની જે યાત્રા છે એની અંદર પણ ઘણા એમના જે દોસ્ત બ્રાદર છે એ લોકો પણ એમની સાથે મળવા આવે છે અને ખૂબ કોમી એકતા ભાઈચારામાં આ પસાર થાય છે યાત્રા। આજે પ્રતાપમર્દાની પોળના ગણપતિનું આગમન થઈ રહ્યું છે વડોદરા શહેરમાં। મસ્તાન બાવા દરગાહ કમિટી દર વર્ષની જેમ આજે બી અહીંયા આગળ પ્રતાપમર્દાના પોળના ગણપતિ અને તેના મંડળનું સ્વાગત કરવા હાજર છે અને આવનારા સમયમાં બી આવી રીતે કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ મસ્તાન બાવા દરગાહ કમિટી આગળ જતા બી પહોંચાડતી રહેશે। ધાર્મિક સોની।